હેલો ગાઈસ, અમે પહોંચ્યા છે જૂની દિલ્હી છાવલી એવું નામ હતું એ સ્ટેશને. અને અત્યારે વાગ્યા છે 12:51 થઈ છે. જો અમારું જમવાનું આવી ગયું છે. હું તો મોડો ઉઠ્યો તો નાસ્તો કરી લીધો. આ બધાને ચાલુ હજી. તો હવે અહીંથી જાવ ડાયરેક્ટ મિડ દિલ્હી, એટલે દિલ્હી સેન્ટર આવશે ટૂંકમાં, ન્યૂ દિલ્હી. ત્યાં સ્ટોપ હશે, ત્યાં અમારે બ્રેક 1-1.5 કલાક જેવો બ્રેક થઈ જાય. ચાલો પછી મળી. હાલો એ ભાઈ જરાક રિવ્યુ આપજો કે ટ્રેનની આપણી પહેલી ડી છે જમવાની 150 ની, તો કેવું કર્યું? જમવા પંજાબી શાકનો ટેસ્ટ 90% છે. કાકડી ને વેજીટેબલ ને બધું સારું છે. દાળ ભાત સારા છે. રોટલી 1 નંબર હતી. બાકી બધી વસ્તુ ટૂંકમાં 9 આઉટ ઓફ 10 દેશું. એટલે 150 વસૂલ એક નથી. હા વસૂલ. હા બરોબર. તમને કેવું લાગ્યું આજે સેટ? વસૂલ હો. બરોબર. હું કે બાબુ તમને કઈ વાંધો નથી ને? બહુ મજા આવી. ઓકે ને બધું? રે હાલો. તો દિલ્હી પહોંચી ગયા હતા. ઠંડા પાણી વાળા હા જો હા દી. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે દિલ્હી. ઓકે. રેલવે સ્ટેશન બહુ વધારે ગરદી છે અને વાગ્યો છે 1:30 એવી ભાઈ. દિલ્હી પહોંચ ગયે. ઠંડા પાણી 4 બોટલ. હવે ઘણું બધું પબ્લિક છે, જાજુ બધું. ઓહ, રેલવે સ્ટેશનમાં જો નવી વસ્તુ જોવા મળે, ઈ રિક્ષા સ્ટેશન અંદર કાંઈ કોઈ નહીં ગયા. રેલવેની ગાડી ભાઈ નો રોકે. બાપુ એક જ પેટ્રોલ ચાવલ જવા દો. ભાઈ આગો જા ભાઈ. એસપી ભાઈ લાવે. અમે અહીંયા દિલ્હી પાણીની બોટલ લેવા ઉતર્યા હતા. તો આ એક અહીં દુકાન હે, એ ભાઈ 20માં વેચતા હતા. આપણે 14 વાળી પાણીની બોટલ આવે રેલવે, ઇન્ડિયન રેલવે તરફથી. હવે 20માં વેચતા હતા. તો મેં 5-6 વાર પૂછ્યું ને, તો મારે આમ કતરાય ને પછી એને કીધું 14 વાળી. 20 આ એટલું ઓવર પ્રાઇસિંગ ને એ બધું હાલે ને. દિલ્હી સ્ટેશને તમે આવો ને તો બહુ ખાસ ધ્યાન રાખજો. આ બધા ખિસ્સા કાતરું એવાય બહુ હોય છે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. બીજું એક્ઝામ્પલ આ સ્પ્રાઇટ ની MRP 70 રૂપિયા છે અને 80 રૂપિયા કીધા. મેં કીધું ભાઈ MRP 70 તો કે હા વાંધો નહીં. આપણો ડબ્બો એને પાછળ રહી ગયો. આ ડબ્બો હા ચાલો અંદર. બાકી જો જમવાનું થઈ ગયું. અહીં દિલ્હી સ્ટે હે, ઓછામાં ઓછો મિનિમમ 40 થી 45 મિનિટ કે જેટલો સ્ટે હે. બાપુ માયાભાઈ આયરની મજા માણે હે. લાવો ભાઈ કોફી લાટે. ચામાં તો મજા ન આવી એટલે આપણે આ જ હાલે. અમે આપણે ગુજરાતની મને 2 જ વસ્તુ દેખાણી રેલવે સ્ટેશન ઉભા હતા ને, 2 જ વસ્તુ દેખાણી તમને બતાવું. જો એક આપણા ખેતરમાં થાય ને કડું ખડ, અને બીજી આ ધ્રોકડ. આ 2 જ વસ્તુ ગુજરાતી દેખાણી છે. બીજું અત્યાર સુધી કઈ ગુજરાતી દેખાણું નથી. બીજું શું કઈ ચા ઈ નામ લેવા એ ભૂલી જાય. હવે એ આપણે જીવનમાં હે જ નહીં, એવું જ ગણવાનું. આ બધા છોકરા વોલીબોલ રમે મસ્તના. જો તમને બતાવું, લગભગ તો કોઈ નથી આવડતું એવું લાગે. 2 પામ આ જો 2 જર્સી ગાયું હોય. જર્સી દેશી નથી, જર્સી છે. અને હા, ગુજરાતનું હજી એક વાહન જાય, લુના. ભાઈ એ સાંભળી ગયો કદાચ. ખેંચેલી ભેગું જાય આપણું રહેવા દો ભાઈ. વ્યૂ જોઈ શકો છો તમે. સ્કીન બહુ ઓઇલ થઈ ગઈ યાર એસીમાં. કઈ એવી ભાઈ ભારતનો ઝંડો છે, બહુ જ મસ્ત મોટો છે. યાર એકાદી કંપની હમણાં કેમ ઇઝરાયલ અમેરિકન યુદ્ધ ચાલુ હોય એવી રીતે સાયરન વાગ્યું હતું. ઓય કેરી ભાઈ
આમ આમાં કેરી છે ભાઈ. આંબો હે, કેરી એક નંબર હે. હેલો ગાઈસ, તો અમે જો નીકળી ગયા છે દિલ્હીથી અને આ એક નદી આવી છે, નામ તો ખબર નથી. થોડુંક મોડું થઈ ગયું, ટ્રેનને થોડીક ડીલે થઈ, થોડુંક વધારે મોડું થઈ ગયું. આ એક પુલ છે, નીચે એક નદી છે, એનું પાણી કાયદેસર હાવ કાળું અને એટલી આમ અતિશય બાસ આવે ને. આ કઈ નદી એ ખબર તો નહીં, પણ દિલ્હી એટલે આમ કેવડું પોલ્યુશન ને પાણીનો બગાડ ને પાણીને હાવ મસ્તની નદી એને હાવ પથારી ફેરવી નાખીએ નદીની. છાવ એટલે છાવ. દિલ્હી ખાલી નામનું હોય, દિલ્હીમાં કાંઈ છે નહીં. પોલ્યુશન બસ. જય દ્વારકાધીશ મિત્રો, આપણી ટ્રેન અહીંયા ઊભી છે. ક્યુ સ્ટેશન છે, અલવર સ્ટેશને ઊભી છે. જયપુર ક્રોસ થઈ ગયા છીએ. એસપીભાઈ અત્યારે તડકો લે છે, થોડોક વિટામિન D3 મેળવે છે. આગી કાકો થોડોક છાયા ઊભો હોય, થોડોક ટી શર્ટને થોડોક તડકો દે. ટ્રેન ઉપડે એટલે બે ટ્રેનમાં હરિદ્વાર પહોંચી ગયા હતા.